ફ્રેન્ડ્સ, હવે આપણે વિચ, whose, હાઉ મેની અને હાઉ મચ જેવા પ્રશ્નસૂચક શબ્દોથી અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ફોર્મ્યુલા: ક્વેશ્ચન વર્ડ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ 3 પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ 1. મહેશ કઈ પરીક્ષામાં નાપાસ થયો હતો? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં કઈ ક્વેશ્ચન વર્ડ છે, મહેશ સબ્જેક્ટ છે, પરીક્ષા ઓબ્જેક્ટ છે અને નાપાસ થવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે કઈનું અંગ્રેજી વિચ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે પરીક્ષાનું અંગ્રેજી એક્ઝામ થાય છે. બધા સાથે હેડ વપરાતું હોવાથી હેડનું હેડ. સબ્જેક્ટ એટલે કે મહેશનું અંગ્રેજી મહેશ થાય છે. વર્બ એટલે કે નાપાસ થવુંનું અંગ્રેજી ફેલ થાય છે. પરંતુ પરફેક્ટ પાસ્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી ફેલનું ભૂતકૃદન ફેલ્ડ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વિચ એક્ઝામ હેડ મહેશ ફેલ્ડ એવું થાય છે. 2. તમે ગઈકાલે કેટલા શબ્દો મોઢે કર્યા હતા? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં કેટલા ક્વેશ્ચન વર્ડ છે, તમે સબ્જેક્ટ છે, શબ્દો ઓબ્જેક્ટ છે અને મોઢે કરવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે કેટલાનું અંગ્રેજી હાઉ મેની થાય છે. ઓબ્જેક્ટ એટલે કે શબ્દોનું અંગ્રેજી વર્ડ્સ થાય છે. બધા સાથે હેડ વપરાતું હોવાથી હેડનું હેડ. સબ્જેક્ટ એટલે કે તમેનું અંગ્રેજી યુ થાય છે. વર્બ એટલે કે મોઢે કરવુંનું અંગ્રેજી મેમોરાઇઝ થાય છે. પરંતુ પરફેક્ટ પાસ્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી મેમોરાઇઝનું ભૂતકૃદન મેમોરાઇઝ્ડ થાય છે. અધર વર્ડ્સ એટલે કે ગઈકાલનું અંગ્રેજી યસ્ટરડે થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી હાઉ મેની વર્ડ્સ હેડ યુ મેમોરાઇઝ્ડ યસ્ટરડે એવું થાય છે.